હરણી તળાવ દુર્ઘટનામાં શહેરની સામાજિક સંસ્થા દ્વારા સ્કૂલના સંચાલક અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં આવેલ એક્સોન તળાવમાં તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બોટિંગ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં નાના બાળકો અને શિક્ષકોના મૃત્યુ થયા હતા। ફાયર બ્રિગેડને અને 108ને જાણ કરવામાં આવી હતી, જેમાં બાળકોને બચાવવા માટે તંત્ર કામે લાગ્યું હતું। તેવામાં 14 જેટલા બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા। આ ઘટના બનતાની સાથે જ વડોદરા શહેરમાં ચકચાર મચી ગઈ હતી। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યા હતા। સાથે વડોદરાના પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તેવામાં આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ સામે SITની રચના કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા SITની રચના કર્યા બાદ સમગ્ર કર્મચારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પાસે 10 દિવસમાં જવાબ માંગ્યો છે। તેવામાં વડોદરાના સામાજિક કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સાથે આ ઘટનામાં મૃત્યુ પામનાર બાળકો, શિક્ષકોને ન્યાય મળે અને પરિવારજનોને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી। સાથે વડોદરા શહેરમાં અનેક સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલ ઓટો રિક્ષા, સ્કૂલ બસ તેમજ મારુતિ વાનમાં બાળકોને ઠસીને બેસાડવામાં આવે છે। એવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। બાળકોને ન્યાય નહીં મળે તો સામાજિક કાર્યકરો અને સામાજિક સંસ્થાએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। હું ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને સામાજિક કાર્યકર્તા JDU હું કલેક્ટર ઓફિસમાં આવેદન કરવા આવી છું। 18 તારીખે જે બોટ દુર્ઘટના ઘટી છે વડોદરામાં, એના મામલે હું અહીંયા કલેક્ટર ઓફિસમાં આવેદન કરવા આવી છું કે બાળકોને ન્યાય મળવો જોઈએ। આપણા વડોદરાની 23 લાખ જનતા જે મને સાંભળી રહ્યા છે કે જે પણ છે, એ બધાને મારી એક વિનંતી છે કે ધર્મના નામે આપણે જાગવાની જરૂર નથી। આ એક માનસાઈના નામે આ બાળકો વડોદરાના હતા, કોઈ હિન્દુના કે કોઈ મુસલમાનના નહોતા। આ વડોદરાના બાળકો હતા। કાલુથીને આજે આપણા બાળકો નહોતા પણ કોઈના હતા, કાલુથીને આપણા બાળકો પણ હોઈ શકે। આપણે જે સ્કૂલોમાં બાળકોને મોકલીએ છીએ, જે સેફ ઝોન માનવામાં આવે છે, એ ખરેખર સેફ ઝોન છે જ નહીં। એમાંથી આવી દુર્ઘટના ઘટી। પહેલાં એમને કહેવામાં આવ્યું કે સેવાસી અમે પ્રવાસમાં લઈ જઈશું, અને એમને લઈ ગયા હતા બોટ, આપણે જે વડોદરાનું બોટમાં લઈ ગયા હતા અને આઈ લવ જે વડોદરા છે એમાં લઈ ગયા, અને પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવામાં આવ્યું નહોતું। અને બાળકો સાથે આ જે દુર્ઘટના ઘટી એમાં જે બાળકો ગયા, એમના માતા પિતાને જે દુઃખ થયું હશે, હા એમને સહાય આપે છે ગવર્મેન્ટ, પણ શું 6 લાખ રૂપિયા બાળકોની સહાય આપવી જરૂર છે? શું સ્કૂલના સંચાલકો મોટી મોટી ફીઓ લે છે, તો એ લોકોને પણ બાળકોને 5-5 લાખ રૂપિયાની સહાય આપવી જોઈએ। અને સાથે સાથે આપણા જે ચૂંટાયેલા MLA છે, સાંસદ સભ્ય છે, એમને પણ આમાં બાળકોને ન્યાય આપવો જોઈએ। ગવર્મેન્ટ તો સહાય આપે જ છે, પણ શું બાળકોની કિંમત આટલી લગાવવામાં આવે છે? બાળકોને કરોડો રૂપિયા આપવા છતાં પણ પાછા આવવાના નથી। તો મારી એટલી જ માંગ છે, એમને ન્યાય મળે। અને સાથે સાથે વડોદરામાં આ જે વાનવાળા અને બધા જે છે, જે બાળકોને ઠસીને ભરે છે, સ્કૂલ બસ, વાનવાળા, એમને પણ વિનંતી છે કે સેફટીનું ધ્યાન રાખવામાં આવે અને બધી સ્કૂલોમાં સેફટીના સાધનો રાખવામાં આવે અને ફાયર સિસ્ટમ કમ્પ્લીટલી રાખવામાં આવે। અને આપણે કલેક્ટર સાહેબને એટલી જ માંગ છે કે આમાં ન્યાય આપે અને બાળકોને ન્યાય મળવો જોઈએ, એવી મારી આશા છે। વડોદરા શહેરમાં જે કહેવાય છે કે લેક ઝોન જે કહેવાય છે કે હરણી તળાવ ખાતે જે દુર્ઘટના ઘટી હતી અને જે 12 બાળકો અને 2 શિક્ષિકાના જ્યારે મૃત્યુ થયા હતા, ત્યારે જે કહેવાય છે કે ઘણા જે સ્કૂલના માલિક, જે સનરાઈઝ સ્કૂલના માલિક અને સાથે જે કહેવાય છે કે જે બોટિંગ કરાવનાર છે, આ લોકોની જે કહેવાય છે કે એક રજૂઆત એવી છે કે ભાઈ અમે લોકોએ તો બધા સાચા છે, પરંતુ હકીકતની અંદર આજે જે કહેવા જઈએ કે જ્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવું કહેતા હોય કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ હાલમાં જે કહેવાય છે કે મોટા મોટા મગરમચ્છો આજે કંઈક ને કંઈક પકડમાંથી બહાર છે। એટલે ખાસ કરીને આજે કલેક્ટર સાહેબને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે આની અંદર નાની નાની માછલીઓ જે પકડવામાં આવે છે, એના કરતાં સાચા જે મગરો છે, જે કહેવાય છે કે પેટા કોન્ટ્રાક્ટરો રાખીને જે કામગીરી કરાવે છે, આવા લેક ઝોનના માલિક સાથે સનરાઈઝના સ્કૂલના જે માલિક છે, આ બંનેની ધરપકડ કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ લોકોને માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ, તેવી અમારી માંગ છે। અને જો કદાચ આ જે કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે, આ જે કહેવાય છે કે આ લોકોની ધરપકડ કરવામાં નહીં આવે, તો ચોક્કસથી અમે લોકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે।
Audio Jungle.